ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પપ્પુ યાદવ માફી માંગે। વડોદરા સાધુ સંતોનો કલેક્ટર કચેરીએ મોરચો, કડક કાર્યવાહીની કરી માંગ। સંસદ ભવન પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ દ્વારા ભગવા વસ્ત્રો ધારણ કરી કરવામાં આવેલા કથિત વિરોધ પ્રદર્શનના ઘેરા પ્રત્યાઘાતો વડોદરામાં પડ્યા છે। વડોદરા મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે મોટી સંખ્યામાં સાધુ સંતો અને યુવાનો સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। હિન્દુ સંગઠનોએ આ ઘટનાને સનાતન સંસ્કૃતિ, ભગવા રંગ અને ભગવાન શ્રી રામનું ઘોર અપમાન ગણાવી કલેક્ટર કચેરી પરિસરમાં ભારે રોષ વ્યક્ત કર્યો હતો। આવેદનપત્રમાં સાંસદ પપ્પુ યાદવ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ સામે પણ આકરા પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। હિન્દુ સંગઠનો અને ધર્માચાર્યોના આક્ષેપ મુજબ રામ મંદિર દાનના મુદ્દે વિરોધ પક્ષના નેતાઓ દ્વારા રાજકીય સ્વાર્થે ખાતર સંતોનો વેશ ધારણ કરી જે નાટક ભજવવામાં આવી છે તે વાસ્તવમાં હિન્દુ આસ્થા પર સીધો પ્રહાર છે અને આવા કૃત્યો કોઈપણ ભોગે સાંખી લેવામાં આવશે નહીં। આ સમગ્ર વિવાદ સંદર્ભે હિન્દુ ધર્માચાર્યોએ તીવ્ર પ્રતિક્રિયા આપતા મહામહિમ રાષ્ટ્રપતિ અને લોકસભા સ્પીકર સમક્ષ પપ્પુ યાદવનું સાંસદ પદ તાત્કાલિક પ્રભાવથી રદ કરવાની ઉગ્ર માંગણી ઉઠાવી છે। ધ ફેક્ટ પ્લસ ચેનલ પર વાતચીત દરમિયાન સંતોએ ચીમકી ઉચ્ચારી હતી કે આ ઘટના સાથે સંકળાયેલા તમામ લોકો સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ અને સાંસદે સંત સમાજ તથા સનાતન ધર્મના ચરણોમાં ઝૂકીને જાહેર માફી માંગવી જોઈએ। બોલ જય જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના માધ્યમથી આજે આખા ભારત વર્ષમાં આપે બધાએ પંચતંત્રની વાર્તાઓ સાંભળી હશે બાળપણમાં અને એનાથી કંઈ શીખ્યા ને બોધ લીધો હશે। કિંતુ આજે આપણે જોયું કે થોડાક સમય પહેલાં જેમ આપણા ભારતમાં મંદિર અને એનું પ્રાંગણ એક પવિત્ર સ્થાન માનવામાં આવ્યું છે, એવી જ રીતે આપણી જે સાંસદ છે અને સંસદનું પ્રાંગણ પણ એક પવિત્ર ભૂમિ છે। એવી પવિત્ર ભૂમિ કે જ્યાં આપણા પ્રધાન દંડવત પ્રણામ કરે છે, વંદન પ્રણામ કરે છે। એવી પવિત્ર ભૂમિમાં એ પંચતંત્રની વાર્તાની જેમ બોધ લઈને અને 5 જણાની ટુકડીએ જે ષડયંત્ર કર્યું છે એના માટે આજે અમે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ હિન્દુ સંગઠનો, હિન્દુ સનાતનીઓ તરફથી એક પંચ મંત્રનું લઈને આવ્યા છે અને આ પ્રભુ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીની એ પવિત્ર ભૂમિ છે કે જ્યાં રામ રાજ્યનું સ્થાપન થયું। રામ રાજ્ય એટલે સબકા સાથ સબકા વિકાસ, અને જ્યાં આપણે સ્વપ્ન જોઈ રહ્યા છે કે આ ફરી રામ રાજ્યમાં પરિવર્તિત થાય। મહાત્મા ગાંધીજીએ આ રામ રાજ્યનું સપનું જોયું અને અંતિમ શ્વાસે બી હે રામ બોલીને આપ અહીંયાથી પ્રસ્થાન કરી ગયા। તો મિત્રો, મારે આપને એટલું જ કહેવું છે કે આ રામ રાજ્યનું સ્વપ્ન જોતા કે જે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણ શરણ માટે હજારો કરોડો ઋષિ મુનિઓને આજે પણ પ્રત્યેક સનાતની, પ્રત્યેક હિન્દુ, પ્રત્યેક ધાર્મિક ભક્ત એમના ચરણ શરણને પામવા માટે સમર્પિત છે, ત્યાં આ પંચ ટુકડી જે છે ષડયંત્ર યોજનારી એ લોકો પ્રભુ શ્રી રામચંદ્રજીના સ્વરૂપને ચરણમાં ધરે છે અને બી ક્યાં? આપણા અખંડ મહાન ભારતના સંસદના પવિત્ર પ્રાંગણમાં। આ જે અપમાન છે અને એ પણ ભગવાધારી વેશ ધરીને, આ બિલકુલ અસહ્ય છે, આ બિલકુલ આપરાધિક છે। આનું પ્રાયશ્ચિત આ પંચ ટુકડીએ કે એમની કઠપુતલીઓએ પ્રત્યેક હિન્દુ સનાતન વૈદિક ધર્મના ભક્તો, પ્રત્યેક ભારતના નાગરિક અને પ્રત્યેક જનમાનસથી માફી માંગીને, નાક રગડીને અને પ્રાયશ્ચિત કરવાની જરૂર છે। બીજું આપને એ કહેવા માંગુ છું કે આ લોકો બહાર નીકળીને કહે છે કે આખું તંત્ર હલાવી દીધું। તો વાલા મિત્રો, આ લોકો તંત્ર હલાવવા સંસદમાં બેઠા છે કે તંત્રને સ્થિર કરવા માટે બેઠા છે? આ એક બહુ મોટો પ્રશ્ન છે। અને જે લોકો આપણા રાષ્ટ્રને, આપણા દેશને સ્થિર કરવા માટે અંદર બિરાજમાન છે, આ લોકોને જોવામાં આવ્યું હશે કે લગભગ બહાર જ હોય છે। આ લોકો સંસદના પ્રાંગણમાં હોય છે, માર્ગ પર હોય છે, આંદોલનોમાં હોય છે કે ક્યાંક આ લોકો બહાર જ હોય છે, કારણ કે આમાંથી અમુક જે અધ્યક્ષો છે એ બહારના છે,
ભારતના નથી. અને બહારના હોવાથી બહારની વાતો, બહારની હવાઓ, બહારની ઇન્ફ્લુએન્સ આપણા હિન્દુ સનાતન વૈદિક ધર્મ પર પ્રહારો કરવા માટે એનું માધ્યમ બનાવીને અને આચરણ કરી રહ્યા છે. તો હું આજની યુવા પેઢી જેનઝીને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું કે આપણા જે અધિકારો છે, આપણી જે ભારતીય પરંપરાઓ, સભ્યતા, સંસ્કારો છે એનું અધ્યયન કરે, ગીતા વાંચે, શ્રીમદ ભાગવત વાંચે, રામચરિત્ર માનસનું અધ્યયન કરે, ધર્મશાસ્ત્ર વાંચે, બ્રહ્મસૂત્ર વાંચે અને આ જુઠ્ઠા નાટકીય જે સંસદના પ્રાંગણમાં નાટક કરે છે, તો શું આપણા દેશમાં ઓડિટોરિયમમાં ઓછા પડી ગયા છે? અને ત્યાં નાટક ભજવતા હોય છે. આવા નાટકીયો વ્યક્તિઓને, આસુરોને આપણે સંસદમાંથી પણ બહાર કાઢવા જોઈએ અને સનાતન સંસ્કૃતિમાંથી બી બહાર કાઢવા જોઈએ, એવો અમારો સંકલ્પ છે. આ સાથે